મારી મોટી બહેન આરતીના લગ્નને 1 વર્ષ થયું હતું. દીદી ઘણી સુંદર છે અને જીજાજી પણ ખૂબ જ હષ્ટપુષ્ટ છે. લગ્ન પછી દીદી અમારા ઘરે બહુ ઓછી આવતી હતી, કારણ કે જીજાજીને દીદી વગર બિલકુલ ગમતું નહોતું. દીદી અને જીજાજી એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને એકબીજા વગર રહી શકતા નથી. આ વાત મને તે દિવસે સમજમાં આવી જ્યારે દીદી દિવાળી પર અમારા ઘરે આવી હતી. દીદીને આવ્યે 1 અઠવાડિયું થઈ ગયું હતું, પણ જીજાજીના ફોન દિવસ દરમિયાન ઘણીવાર આવતા રહેતા હતા. દીદી વારંવાર કહેતી હતી, આટલી જલ્દી કેવી રીતે આવું? થોડા દિવસ વધુ રોકાવા દો. પણ તમે પણ ફોન કરીને એવી વાતો કરો છો, જેનાથી મને પણ તમારી ખૂબ યાદ આવવા લાગે છે. એટલામાં મમ્મી આવી ગયા અને દીદીએ ફોન કાપી નાખ્યો. મમ્મીએ દીદીને રસોડામાં બોલાવી લીધી, કારણ કે દિવાળીની મીઠાઈ, ચીવડો, કરંજી વગેરે બનાવવાની હતી. અમે બધાએ મળીને સાંજ સુધીમાં અડધી વસ્તુઓ બનાવી લીધી હતી અને બાકીની મીઠાઈઓ બીજા દિવસે બનાવવાનું નક્કી થયું. સાંજ ઢળી ચૂકી હતી અને હું બારીમાંથી બહાર જોઈ રહી હતી. ત્યારે મેં જોયું કે જીજાજી બહાર ઊભા છે. મેં જલ્દીથી દીદીને બૂમ પાડી. દીદી બહાર આવતા જ બોલી, તમે તો સાચેમાં આવી ગયા. મને લાગ્યું ફોન પર તમે એમ જ કહ્યું હતું. એટલામાં મમ્મી પણ આવી ગયા અને બોલ્યા, મહેમાન, તમે ક્યારે આવ્યા? કોઈ ખબર નહીં, કશું નહીં. પહેલાં જણાવી દીધું હોત તો તમારી આવભગત માટે પહેલેથી તૈયારી કરી લેતા. જીજાજી બોલ્યા, ના સાસુમાં, કામથી શહેર આવ્યો હતો, તો વિચાર્યું કે તમને મળીને જ જાઉં. મમ્મીએ કહ્યું, જવાની વાત અત્યારથી ન કરો. હમણાં આવ્યા છો તો ખાઈ પીને આરામ કરીને સવારે જજો. હું તમને અત્યારે બિલકુલ નહીં જવા દઉં. જીજાજી કશું ન બોલ્યા અને મને પણ ખબર હતી કે જીજાજી જવા માટે આવ્યા નથી. એટલામાં દીદી પાણી લઈને આવી અને જીજાજીને પાણી આપતા ધીમેથી ફૂસફૂસાવ્યા, ધીમા અવાજે કહ્યું, મને સારી રીતે ખબર છે કે તમે શા માટે આવ્યા છો. 1 અઠવાડિયું પણ ન રહી શક્યા મારા વગર. જીજાજી સ્મિત કરીને બોલ્યા, તું છે જ એવી. આ સાંભળીને દીદી શરમાઈને હસી અને ત્યાંથી ચાલી ગઈ. થોડીવારમાં રાતનું ભોજન તૈયાર થઈ ગયું. અમે બધાએ સાથે બેસીને ખાધું અને વાતો કરતા કરતા રાત વિતાવી. જીજુનો બિસ્તર બાજુના રૂમમાં લગાવવામાં આવ્યો હતો અને બધાને હવે સૂવાની તૈયારી કરવાની હતી. ઘરના બધા લોકો પોતપોતાના રૂમમાં સૂવા માટે ચાલ્યા ગયા હતા. પણ હું, દીદી અને જીજુ હજી પણ સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યા હતા. ટીવી પર હમ આપકે હૈ કૌન મૂવી ચાલી રહી હતી, જે મને ખૂબ પસંદ હતી અને દીદીને પણ. થોડીવારમાં જીજુએ બગાસું ખાતા કહ્યું, બાપરે, મને તો ખૂબ ઊંઘ આવી રહી છે. દીદીએ મનોમન હસતા જવાબ આપ્યો, તો પછી જાવને બાજુના રૂમમાં તમારો બિસ્તર લગાવી દીધો છે. આરામ કરી લો, હું મૂવી જોઈને પછી આવી જઈશ. જીજુનો ચહેરો જોવા જેવો હતો. તેઓ થોડા ખેંચાઈને રૂમ તરફ ચાલ્યા ગયા. મને અને દીદીને હસવું આવી રહ્યું હતું, પણ અમે કશું કહ્યું નહીં. અમે બંને મૂવી જોવામાં લાગેલા હતા. થોડીવાર પછી દીદીએ મને કહ્યું, નાની, મને પણ હવે ઊંઘ આવી રહી છે. હું સૂવા જઈ રહી છું. મેં તરત કહ્યું, દીદી, જો તું પણ ચાલી જઈશ તો મને ડર લાગશે. તને ખબર છે ને, રાત્રે મને એકલા ડર લાગે છે. દીદી થોડી અટકી અને બોલી, ઠીક છે. થોડીવાર રોકાઈ જાઉં છું. એ જ વખતે જીજુએ રૂમમાંથી અવાજ લગાવ્યો, આરતી, પાણી જોઈએ છે. દીદીએ તરત કહ્યું, રોક, નાની, હું તારા જીજુને પાણી આપીને આવું છું. મેં કહ્યું, ઠીક છે, પણ જલ્દી આવજે. દીદી રસોડામાંથી પાણીની બોટલ લઈને જીજુના રૂમમાં ચાલી ગઈ. મેં વિચાર્યું, હમણાં આવશે. પણ 5 મિનિટ વીતી ગઈ અને આખા ઘરમાં મને કોઈ દેખાયું નહીં. ડરના માર્યા મેં દીદીને અવાજ દીધો. થોડી જ વારમાં દીદી રૂમમાંથી બહાર આવી. તેમની સાડી થોડી અસ્તવ્યસ્ત હતી, વાળ વિખરાયેલા હતા અને શ્વાસ તેજ ચાલી રહ્યા હતા. મેં ગભરાઈને પૂછ્યું, દીદી, આટલી બધી વાર કેમ લગાવી દીધી? મને ડર લાગતો હતો. દીદીએ હસતા કહ્યું, અરે, એવું કશું નહીં. તારા જીજુને ખૂબ તરસ લાગી હતી, એટલે પાણી આપવામાં થોડો સમય લાગી ગયો. એટલામાં જીજુ રૂમમાંથી બહાર આવ્યા અને બોલ્યા, અરે, મારા ફોનની બેટરી પૂરી થવાની છે. શું તું મારા માટે ચાર્જર લાવી આપીશ? દીદીએ જવાબ આપ્યો, ઠીક છે, જોઉં છું. તમે અહીં જ રોકાઓ. પણ જીજુએ કહ્યું, અરે, તું જો, હું રૂમમાં રાહ જોઉં છું.
આ કહેતા તેઓ પાછા રૂમમાં ચાલ્યા ગયા. દીદી મારા રૂમમાં ગઈ અને ત્યાંથી મારો ફોન ચાર્જર ઉઠાવીને જીજુને આપવા તેમના રૂમમાં ચાલી ગઈ. મેં વિચાર્યું કે ચાર્જર આપીને તે તરત પાછી આવી જશે, પણ થોડીવાર વીતી ગઈ અને દીદીનો કોઈ અતોપતો નહોતો. મેં એકવાર ફરીથી દીદીને અવાજ દીધો, પણ કોઈ જવાબ ન આવ્યો. હું સમજી ગઈ કે કદાચ દીદી ચાર્જર લગાવીને ફોનની ચાર્જિંગમાં વ્યસ્ત હશે. થોડો ડર પણ લાગી રહ્યો હતો, એટલે મેં ટીવી બંધ કર્યું અને પોતાના રૂમમાં સૂવા ચાલી ગઈ. પણ મને ઊંઘ નહોતી આવતી. પથારી પર સૂઈને હું મારો ફોન ચલાવવા લાગી. અડધા કલાક પછી મારો ફોન ડેડ થઈ ગયો. તેની બેટરી ખતમ થઈ ચૂકી હતી. હવે હું અહીં તહીં ચાર્જર શોધવા લાગી, પણ યાદ આવ્યું કે મારો ચાર્જર તો દીદી લઈ ગયા છે. હવે હું અસમંજસમાં હતી. શું ચાર્જર લેવા માટે જાઉં કે નહીં? ઊંઘ તો એમ પણ નહોતી આવતી અને બોરિયત પણ થઈ રહી હતી. મેં વિચાર્યું કે કદાચ ચાર્જિંગ હજી શરૂ જ થઈ હશે. મનોમન મેં તર્ક કર્યો કે આજના ફાસ્ટ ચાર્જર કેટલી જલ્દી ફોન ચાર્જ કરી દે છે. તેમ છતાં કેટલાક ફોન એવા હોય છે જેમની બેટરી એટલી ધીમે ચાર્જ થાય છે કે ભલે ગમે તેટલો ફાસ્ટ ચાર્જર લગાવી દો, સમય લાગી જ જાય છે. હું વિચારવા લાગી કે એકવાર જઈને જોઈ જ લઉં કે જીજુનો ફોન કેટલો ચાર્જ થયો છે અથવા હજી ચાર્જિંગ શરૂ જ થઈ છે. પણ આ વિચાર મારા મગજમાં ઘૂમી રહ્યો હતો કે આખરે મારે રૂમમાં જવું જોઈએ કે નહીં. મને બોરિયત મહેસૂસ થઈ રહી હતી અને ફોન વગર સમય પસાર કરવો મુશ્કેલ લાગી રહ્યો હતો. આખરે હું ચાર્જર લેવા માટે જીજુ અને દીદીના રૂમ તરફ આગળ વધી. જેમ જ મેં દરવાજો ખોલવાની કોશિશ કરી, તે અંદરથી બંધ હતો. બારી પણ સંપૂર્ણ રીતે અંદરથી બંધ હતી. પણ રૂમની અંદરથી હળવો પ્રકાશ બહાર આવી રહ્યો હતો, જે કાચની બારીમાંથી દેખાતો હતો. મેં વિચાર્યું, સૂઈ તો નહીં ગયા હોય. થોડીવાર અટકી, પછી દીદીને અવાજ લગાવ્યો. પહેલીવાર કોઈ જવાબ ન આવ્યો. બીજીવાર ફરી અવાજ દીધો, ત્યારે દીદીનો અવાજ આવ્યો. શું છે? કેમ પરેશાન કરી રહી છે આ સમયે? મેં કહ્યું, દીદી, મારો ફોન ચાર્જર અંદર રહી ગયો છે. મારો ફોન બંધ થઈ ગયો છે, ચાર્જિંગ કરવી છે. જીજુનો ફોન ચાર્જ થઈ ગયો હોય તો મને ચાર્જર આપી દો. દીદીએ થોડા ખેંચાયેલા અવાજમાં કહ્યું, અરે, નથી થયો ફોન ચાર્જ. તારા જીજુના ફોનને ચાર્જ થવામાં ઘણો સમય લાગે છે. ચાર્જિંગ તો હમણાં જ શરૂ થઈ છે. તું જઈને સૂઈ જા, પરેશાન ન કર. મેં કહ્યું, દીદી, બસ 10 મિનિટ માટે ચાર્જર આપી દો. મારો ફોન ફાસ્ટ ચાર્જિંગ કરે છે. દીદીએ જવાબ આપ્યો, ઠીક છે બાબા, લાવું છું. તું તારા રૂમમાં જા. હું મારા રૂમમાં પાછી ફરી. થોડીવાર પછી દીદી ચાર્જર લઈને આવી અને બોલી, આ લે તારું ચાર્જર. હવે પરેશાન ન કર. જેમ જ મેં ચાર્જર લીધું, મારી નજર દીદી પર પડી. મેં હૈરાનીથી પૂછ્યું, દીદી, તમે આ શું પહેર્યું છે? આ તો જીજુનો શર્ટ છે. તમે તો સાડીમાં હતા ને? દીદીએ શરમાતા કહ્યું, ચૂપ બેસ, હું જાઉં છું. આ કહીને દીદી પાછી રૂમમાં ચાલી ગઈ. મેં ચાર્જરથી મારો ફોન ચાર્જ કરવાનું શરૂ કરી દીધું. માત્ર 15 મિનિટમાં મારા ફોનની ઘણી બેટરી ચાર્જ થઈ ગઈ હતી. મેં વિચાર્યું, ચાલ હવે ચાર્જર પાછો આપી આવું છું. જો દીદી સૂઈ પણ રહી હશે, તો હું પોતે જીજુનો ફોન ચાર્જિંગ પર લગાવી દઈશ. હું ચાર્જર લઈને દીદી અને જીજુના રૂમ તરફ ગઈ. આ વખતે દરવાજો થોડો ખુલ્લો હતો. કદાચ દીદી ઉતાવળમાં બંધ કરવાનું ભૂલી ગઈ હશે. જેમ જ મેં દરવાજો ખોલ્યો અને અંદર પગ મૂક્યો, મારી સામે એવો નજારો હતો જે મેં મારી જિંદગીમાં ક્યારેય નહોતો જોયો. મારી આંખો ફાટી રહી. મારાથી આ ખૂબ મોટી ભૂલ થઈ ગઈ હતી. મારે અંદર આવતા પહેલા અવાજ દેવો જોઈતો હતો. હું એ કેવી રીતે ભૂલી શકું કે આ પરિણીત યુગલ છે? મને તે બંનેને જોઈને ખૂબ શરમ આવી રહી હતી. પણ દીદી અને જીજુને આ વાતનો જરાય અંદાજો નહોતો કે હું દરવાજા પર ઊભી છું અને તેમને જોઈ રહી છું. તેના પછી જે થયું તેને જાણીને તમે એટલા હૈરાન થઈ જશો કે તમને એક મોટો આંચકો લાગશે. વાર્તાનો આગળનો ભાગ જાણવા માટે તૈયાર રહો. જો તમને આ પહેલો ભાગ સારો લાગ્યો તો અમને કોમેન્ટ્સમાં જરૂર જણાવો. વાર્તાના બીજા ભાગને જલ્દી જ લાવવાની કોશિશ કરીશ. બસ એક લાઇક કરી દો અને મારું કામ છે વાર્તાનો આગળનો હિસ્સો તમારા સુધી પહોંચાડવો. વિડિયો પર 1000 લાઇક્સ થતાં જ પાર્ટ 2 આવી જશે. ત્યાં સુધી બાય.